નમસ્કાર. એક સુંદર પુસ્તક વિશે મારે આજે આપને વાત કરવી છે. મેં 15 દિવસ પહેલાં 4-5 પુસ્તકો મગાવેલા. એમાંનું એક પુસ્તક અંગદનો પગ અને એમના લેખક છે હરેશ ધોળકિયા સાહેબ. આના વિશેનો મારો અભિપ્રાય મારે આપની સમક્ષ રજૂ કરવો છે. સૌપ્રથમ તો પુસ્તકો મારા હાથમાં આવે એટલે મેં બહુ સરસ એક પુસ્તક છે દીવા સ્વપ્ન, ગીજુભાઈ બધેકાનું છે, એ મેં વાંચી નાખ્યું. પણ નવલકથા એવું નામ પડ્યું એટલે મેં મૂકી દીધું હતું, કારણ કે નવલકથા હું ઓછી વાંચું છું, એટલે નવલકથા નામ પડે છે એટલે હું આ મૂકી દઉં છું. પણ પછી આગળના પુસ્તકો વંચાઈ ગયા અને વારંવાર મારી નજરે ચડતું હતું એટલે મેં નક્કી કર્યું કે ચાલને વાંચું. એટલે મેં લેખક નિવેદન હતું ને એ વાંચ્યું. એટલે મને ધ્યાનમાં આવ્યું કે નવલકથા છે પણ શૈક્ષણિક નવલકથા છે, એટલે આપણે કામનું ખરું. અને અભિપ્રાયો વાંચ્યા તો ધ્યાનમાં આવ્યું ઘણા બધા લોકોએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા કે આ પુસ્તક તો ખાસ વાંચ્યા જેવું જ અને વાંચવું જ જોઈએ. ખાસ કરીને શિક્ષકે તો વાંચવું જ જોઈએ. બહુ મસ્ત પુસ્તક છે. હું તો બધા શિક્ષકોને આગ્રહ અને અનુરોધ કરું છું કે આ પુસ્તક વાંચજો. શું વાત છે એ હું ટૂંકમાં થોડી એવી કહું છું, નહીં તો તમે વાંચશો નહીં. માત્ર 3 પાત્રો છે, 2 શિક્ષકો છે. એક શિક્ષક છે જ્યોતિન્દ્ર શાહ અને બીજા શિક્ષક છે કેતન દવે અને ત્રીજું પાત્ર છે કિરણ દવે અને કિશોર. હવે વિરોધાભાસી પાત્રો છે. જ્યોતિન્દ્ર શાહ સાહેબ છે એ એકદમ પ્રતિભાશાળી શિક્ષક, એકદમ બુદ્ધિમાન, કોઈના કાવા દાવાની સામે આવી રીતનો તો કે એને લેશ માત્ર ફેર ન પડે, માત્ર ને માત્ર શિક્ષણમાં જ ધ્યાન, સર્જનાત્મક વૃત્તિ એમની, એવું જબરજસ્ત પાત્ર. અને એની સામે દવે સાહેબ છે એ એવું પાત્ર કે જેનામાં બુદ્ધિ સામાન્ય, એ પોતે જ કહે છે કે મારામાં સામાન્યપણું હતું, હવે મારે આગળ વધવું હોય તો કંઈક તો કરવું પડે. જ્યોતિન્દ્ર સાહેબ છે ને એ લોકોમાં એટલા બધા માનીતા, વિદ્યાર્થીઓ ઉપર એની સારી એવી પકડ, વાલી ઉપર સારી પકડ, સ્કૂલના ટ્રસ્ટીઓ પ્રત્યે પણ સારી પકડ, એવું જબરજસ્ત પાત્ર. હવે એનો પ્રભાવ એવો કે દવે સાહેબ છે એ એવું વિચારે છે કે કોઈ પણ સંજોગોમાં હું આને ખસેડું તો જ હું આગળ આવી શકું, એટલે એન કેન કોઈ પણ પ્રકારે એ જ્યોતિન્દ્ર દવે સાહેબને હટાવવાનો કે એને નીચા દેખાડવાનો એક પ્રયત્ન કરે છે. વિશેષ વાત મારે નથી કરવી, વાંચજો તો મજા આવશે. અને આ વાંચ્યા પછી આપણી ગતિ દવે સાહેબ તરફથી શાહ સાહેબ તરફની હોવી જોઈએ. એનો અર્થ એવો કે સામાન્યપણામાંથી ધીરે ધીરે વિકાસ કરતાં 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 પ્રતિભાવંત શિક્ષક બનવું જરૂરી છે. કારણ કે અસંખ્ય બાળકો આપણા હાથમાંથી પસાર થાય છે, એમના માતા પિતા આપણી ઉપર વિશ્વાસ મૂકે છે, ત્યારે વિશ્વાસને સાર્થક કરવો ને એ આપણી જવાબદારી છે. બહુ સરસ આમાં વાત કરી છે કે ફર્સ્ટ રેટર અને સેકન્ડ રેટર. જે ખૂબ પ્રતિભાશાળી છે ને ફર્સ્ટ રેટર છે, કે જેની પાસે પ્રતિભા, અમાપ પ્રતિભા છે, સર્જનાત્મકતા અમાપ છે, પણ એ લોકો કેવા છે, સાયલેન્ટ છે. એને સત્તા ભોગવવી નથી, એને કોઈ કાવા દાવા કરવા નથી, અને એની સામે કાવા દાવા થાય તો એને લેસ માત્ર ફેર પડતો નથી. એ અંતર્મુખી લોકો છે, પોતાના નિજાનંદને માણતા રહેલા છે. જ્યારે સેકન્ડ રેટર લોકો છે ને એ સામાન્યપણું એનામાં જોવા મળે છે. પ્રતિભા ઓછી પણ હા એને આગળ ખૂબ વધવું છે, એ લોકો મહત્વકાંક્ષી હોય છે. એટલે એન કેન કોઈ પણ પ્રકારે એને સત્તા કબજે કરવી હોય છે. ને આમાંય સત્તા છે ને એ મોટે ભાગે સેકન્ડ રેટર્સના જ હાથમાં હોય છે, કારણ કે એ કોઈ પણ પ્રકારે કાવા દાવા વગેરે કરી અને પોતે સત્તા છે તે કબજે કરે છે. એવી બહુ સરસ આ વાત છે. આમાંય જે જ્યોતિન્દ્ર શાહ સાહેબ છે તે ફર્સ્ટ રેટર છે અને કેતન દવે સાહેબ છે એ સેકન્ડ રેટર છે. અને સમાજની અંદર પણ આ 2 પ્રકારના લોકો આપણને જોવા મળશે, ફર્સ્ટ રેટર અને સેકન્ડ રેટર. બહુ સરસ નવલકથા છે. એક શિક્ષક કેવો હોવો જોઈએ, વિદ્યાર્થી માટે તે શું કરતો હોવો જોઈએ, વિદ્યાર્થી સાથેના એમના સંબંધો કેવા હોવા જોઈએ, એ અદ્ભુત વાત છે તે હરેશ ધોળકિયા સાહેબે અહીંયા આમાં કરી છે. અંગદનો પગ, એ નામ જ બહુ સરસ છે કે અંગદનો પગ. આપણને ખ્યાલ છે ને પેલી સ્ટોરી કે એ લંકામાં જાય છે અને એના પગને કોઈ હલાવી શકતા નથી, મજબૂતાઈથી રાખેલો પગ.
એ વિષય વસ્તુ ઉપર આવી રીતનું તો કે આનું શીર્ષક છે. બહુ મસ્ત નવલકથા છે. મેં એટલે વિડીયો બનાવ્યો કે હું આ બધાને આગ્રહ કરું છું કે આ ખાસ વાંચો. કેવો શિક્ષક હોવો જોઈએ એની બહુ સરસ વાત કરી છે. કેટલું શિક્ષણ જગતમાં કેટલી ઘટનાઓ ઘટતી હોય, કેવું કેવું ચાલતું હોય છે, કાવા દાવા વગેરે, પણ એમાં નિર્લેપ રહીને માત્ર ને માત્ર શિક્ષણની સામે જે ફોકસ કરે છે, અભ્યાસમાં જે ફોકસ કરે છે અને વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખીને જે ચાલે છે ને, તે જ સાચો શિક્ષક છે. બહુ સરસ વાત છે, વાંચજો સમય મળે તો. અસ્તુ. જય હિન્દ.